ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામાને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓની અંદર ઈસરોના 100થી વધારે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ ક્યાં તો રાજીનામું આપ્યું છે અથવા VRS લઈ લીધું છે. અને આને કારણે સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે અને હવે સરકારે રાજીનામાને લઈને કડક નિયમો લાગુ કરી દીધા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામાને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓની અંદર 100થી વધારે વૈજ્ઞાનિકોએ અને એન્જિનિયરોએ રાજીનામા આપી દીધા છે. અને બેંગલુરુના UR રાવ સેટેલાઇટ સેન્ટરથી 80 જેટલા વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યા અને તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાંથી 20 વૈજ્ઞાનિકોએ રાજીનામા આપી દીધા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે દેશના આટલા મહાન વૈજ્ઞાનિકો રાજીનામા કેમ આપી રહ્યા છે? તો એની પાછળના એ કારણો સામે આવ્યા છે કે હવે ખાનગી સ્પેસ કંપનીઓ વધારે આગળ આવી રહી છે અને વૈજ્ઞાનિકોને વધારે પગાર અને લાભ આપી રહી છે. બીજું કે ઈસરો સરકારી સંસ્થા છે અને સરકારી સંસ્થામાં પ્રમોશન અને નવી જવાબદારી મેળવવામાં ખાસો સમય લાગે છે. ખાનગી ક્ષેત્રની અંદર સંશોધન માટે સ્વતંત્રતા મળે છે અને વ્યક્તિગત ઓળખ પણ મળે છે. અને બીજું એક કારણ એ પણ સામે આવ્યું છે કે ઈસરોમાં હવે કામનું દબાણ ખાસું એવું વધારે છે અને એને લીધે વૈજ્ઞાનિકો હવે છોડી રહ્યા છે. આની અસર શું પડી રહી છે તો એ જોઈએ તો ઈસરોના અનેક મોટા મિશનો ચાલી રહ્યા છે. એમાં ગગનયાન માનવ અવકાશ મિશન, ચંદ્ર અને મંગળના આગામી મિશન, ભારતીય સ્પેસ સ્ટેશન અને નવા ઉપગ્રહો. એટલે સરકારને ડર છે કે અનુભવી વૈજ્ઞાનિકો જતા રહેશે તો મહત્વાકાંક્ષી યોજનાઓ પર અસર પડી શકે છે. સરકારે આ ઘટના પછી એટલે અચાનક વૈજ્ઞાનિકોના રાજીનામા પછી સરકારે એક મોટું એક્શન લીધું છે અને અવકાશ વિભાગે એક આંતરિક આદેશ બહાર પાડ્યો છે કે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોના રાજીનામા અથવા VRS સામાન્ય રીતે મંજૂર નહીં કરવા અને આ કેસમાં અંતિમ નિર્ણય કેન્દ્રના અવકાશ વિભાગ દ્વારા લેવામાં આવશે. એટલે હવે સરકાર નિર્ણય લેશે કે રાજીનામું મંજૂર કરવું કે નહીં મંજૂર કરવું. કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે વૈજ્ઞાનિકોનું આવવું અને જવું એ સામાન્ય બાબત છે અને એનાથી મોટા નિર્ણયો પર કોઈ ગંભીર અસર નહીં પડે. ભારતનો અવકાશ આ કાર્યક્રમ છે એ વધુ ઝડપથી આગળ ચાલશે. મીડિયા અહેવાલોની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈસરોની અંદર અત્યારે 30% સ્ટાફની શોર્ટેજ છે અને 25 વર્ષમાં સૌથી મોટું સ્ટાફ સંકટ હમણાં ઊભું થઈ ગયું છે. હવે સરકારે જે કડક નિયમો બનાવ્યા છે એમાં પહેલાં એવું હતું કે ઈસરોના કોઈ વૈજ્ઞાનિક કે એન્જિનિયર રાજીનામું આપે તો અલગ અલગ કેન્દ્રના જે ડિરેક્ટરો છે એ રાજીનામા મંજૂર કરતા હતા. એમને સત્તા હતી રાજીનામું મંજૂર કરવાની, પરંતુ હવે રાજીનામાનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કરશે અને સરકાર હવે એવું ઈચ્છે છે કે આ વૈજ્ઞાનિકોના રાજીનામા મંજૂર નહીં કરવામાં આવે. એટલે જો એમના બધા લાભો અટકાવી દેવામાં આવે તો રાજીનામું આપતા લોકો અટકી જાય એવું સરકારનું માનવું છે. સરકારે એવું કીધું છે કે જો કોઈ વૈજ્ઞાનિક રાજીનામું આપશે તો કેન્દ્રના ડિરેક્ટરની ભલામણ જોડીને અવકાશ વિભાગને સોંપવી પડશે. આ ખરેખર એક બહુ જ ગંભીર બાબત છે, કારણ કે ઘણા લોકો એવું વારંવાર કહેતા હોય છે કે ભારત સરકાર છે એ ટેલેન્ટને જાળવતી નથી, ટેલેન્ટને સાચવતી નથી. એમનું જે વેલ્યુએશન છે એના મુજબનું રેમ્યુનરેશન મળતું નથી અને એને જ કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ
ભારત છોડીને વિદેશમાં કેરિયર બનાવવા માટે જતા હોય છે. કેટલાક લોકોએ એવું પણ કીધું કે હવે સ્પેસ ક્ષેત્રની અંદર એટલી બધી સ્પર્ધા વધી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી સરકાર ખાનગીકરણ તરફ વધારે ઝોક કરી રહી છે. તો ઈસરોની હાલત પણ ભવિષ્યમાં BSNL જેવી નહીં થઈ જાય એવી પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.